Friends, today we will learn grammar topic simple present tense. સિમ્પલ એટલે સાદો, પ્રેઝન્ટ એટલે વર્તમાન અને ટેન્સ એટલે કાળ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. તો વિદ્યાર્થી મિત્રો, દરેક વ્યક્તિ પોતે નિયમિતપણે આપણે દરરોજ નિયમિત દૈનિક પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ કે ભાઈ સવારે ઉઠીએ, બ્રશ કરીએ, નાહીએ, ભણવા બેસીએ, જમીએ, રમવા જાઓ, તમે ટીવી જુઓ. તો આ જે દરરોજ પ્રક્રિયા કરો છો અને રાત્રે સૂઈ જાઓ છો, તો આખા દિવસ દરમિયાન આપણે વિવિધ પ્રવૃત્તિઓ દરરોજ કરતા હોઈએ છીએ. બધી પ્રવૃત્તિઓ અમુક તો આ દૈનિક પ્રવૃત્તિઓ જે દરરોજ કરતા હોય તો એના માટે સાદો વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વપરાતો હોય છે. તો હવે આપણે જોઈએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ક્યારે વપરાય. તો દરરોજ કે નિયમિતપણે થતી કે કરવામાં આવતી ક્રિયાને સાદો વર્તમાન કાળ કહે છે. કે ભાઈ દરરોજ હું 6 વાગે ઉઠું છું, રોજ હું બ્રશ કરું છું, રોજ હું નાહું છું, બરાબર. આ બધી પ્રક્રિયા કેવી છે કે આપણે રોજ કરીએ છીએ, તો એના માટે આપણે સાદો વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ. અને ક્રિયા ક્યારે થાય છે તે ક્રિયાપદના કાળ પરથી સમજાય છે, બરાબર. કે દરરોજ નિયમિતપણે થતી ક્રિયા દર્શાવતા ક્રિયાપદો સાદો વર્તમાન કાળ સૂચવે છે. હવે આપણે એનું ટેબલ ફોર્મ જોઈએ તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તો એની બેઝિક જે ફોર્મ્યુલા છે તો કે આઈ યુ વી ધે. તો એની જોડે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે અને અન્ય શબ્દો એટલે કે ઓબ્જેક્ટ આવશે. તો એનું સેન્ટેન્સ જોઈએ તો કે ભાઈ આઈ ગો ટુ સ્કૂલ, બરાબર. એ જ રીતે યુ ગો ટુ સ્કૂલ, વી ગો ટુ સ્કૂલ અને ધે ગો ટુ સ્કૂલ. એટલે કે ધે એ સબ્જેક્ટ, આઈ યુ વી અને ધે એ બધા સબ્જેક્ટ છે. અને એના પછી વર્બ આવે છે ગો અને પછી ઓબ્જેક્ટ આવે છે ટુ સ્કૂલ. હવે બીજા જોઈએ તો હી સી ઇટ એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર અને સેમ એ પણ થર્ડ પર્સન કહેવાશે. તો જ્યારે થર્ડ પર્સન હોય અને ક્રિયાપદ આપણે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખતા હોઈએ તો ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ પ્રત્યય લાગે છે, એટલે ગોનું થઈ જશે ગોઝ ટુ સ્કૂલ, કે હી ગોઝ ટુ સ્કૂલ, બરાબર. આપણે ફરીથી એના વાક્યો જોઈએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આઈ ગો ટુ માર્કેટ, પછી યુ ગો ટુ માર્કેટ, વી ગો ટુ માર્કેટ, ધે ગો ટુ માર્કેટ. હવે જ્યારે થર્ડ પર્સન હોય ત્યારે ક્રિયાપદના મૂળ રૂપની પાછળ એસ કે ઈએસ પ્રત્યય સામાન્ય રીતે લાગતો હોય છે. કે હી ગોઝ ટુ માર્કેટ, સી ગોઝ ટુ માર્કેટ, ઇટ ગોઝ ટુ માર્કેટ અને સેમ ગોઝ ટુ માર્કેટ. હવે એ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો આઈ યુ વી ધે. તો એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ રહેશે કે પ્લે ફૂટબોલ, પણ થર્ડ પર્સન હી સી ઇટ. તો એની સાથે ક્રિયાપદની પાછળ અહીંયા પ્લે છે તો ફક્ત એસ લાગે છે, તો પ્લેસ ફૂટબોલ. હવે આપણે એના ફૂલ સેન્ટેન્સ જોઈએ. આઈ પ્લે ફૂટબોલ, યુ પ્લે ફૂટબોલ, વી પ્લે ફૂટબોલ, ધે પ્લે ફૂટબોલ. કે એમાં સબ્જેક્ટની પાછળ વર્બ આવે છે, વર્બને પછી ઓબ્જેક્ટ આવે છે. પણ જ્યારે થર્ડ પર્સન હોય છે ત્યારે વર્બની પાછળ એસ કે ઈએસ લાગે છે. હી પ્લેસ ફૂટબોલ, સી પ્લેસ ફૂટબોલ, ઇટ પ્લેસ ફૂટબોલ અને સેમ પ્લેસ ફૂટબોલ. હવે એની આપણે વાક્ય રચના જોઈએ તો આઈ વી યુ ધે, જે આપણે આગળ જોયું એ જ રીતે, પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે પ્લે છે તો એનું પ્લે રહે, ગો છે તો ગો જ રહેશે, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. જેવી રીતે કે આઈ પ્લે ક્રિકેટ ડેઇલી, હું દરરોજ ક્રિકેટ રમું છું. વી પ્લે ક્રિકેટ ડેઇલી, યુ પ્લે ક્રિકેટ ડેઇલી, ધે પ્લે ક્રિકેટ ડેઇલી. થર્ડ પર્સન હી સી ઇટ, એના પછી ક્રિયાપદ અને ક્રિયાપદની એસ કે ઈએસ લગાડવામાં આવશે, પછી કર્મ અને પછી અન્ય શબ્દ. કે હી પ્લેસ ક્રિકેટ ડેઇલી, સી પ્લેસ ક્રિકેટ ડેઇલી, ઇટ પ્લેસ ક્રિકેટ ડેઇલી. અને એક નામ આપણે લઈએ, કોઈ બી છોકરો કે છોકરી, તો મનોજ પ્લેસ ક્રિકેટ ડેઇલી. હવે સાદા વર્તમાન કાળનો ઉપયોગ તો કે રોજબરોજની ક્રિયાઓ, જેમ કે સવારે આપણે ઉઠીએ છીએ, બ્રશ કરીએ છીએ, ટેવો કે દરરોજ છાપું વાંચીએ છીએ, વ્યવસાય તો ધારો કે જોબ કરવા જતા તો દરરોજ જોબ કરવા જાય છે, પ્રવૃત્તિ વગેરે દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે.
અને આ સિવાય સાદા વર્તમાનકાળનો ઉપયોગ બીજે ક્યાં ક્યાં થાય છે? તો કે ભાઈ સનાતન સત્ય. સનાતન સત્ય એટલે કે જે વાત હંમેશા સાચી જ છે, કે ભાઈ સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે તો દરરોજ પૂર્વ દિશામાં જ ઉગે છે, બરાબર. તો ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. પછી ગણિત કે વિજ્ઞાનના નિયમો, કે ભાઈ પાણી છે તો એ ગરમ થાય, જ્યારે ઉકળવાની શરૂઆત થાય તો એનું તાપમાન 100 ડિગ્રી હોય છે, અને બરફ બને તો એનું તાપમાન કયું હોય છે? તો કે 0 ડિગ્રી. તો વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી સેલ્સિયસ. ક્યાં ફિક્સ જ છે, આમાં કશું જ સાચું કે ખોટું કોઈ વસ્તુ હતી, આ સાચું જ છે. પછી કહેવતો કે જે છે કે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. તો આ બધામાં પણ આપણે વર્તમાનકાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત હજી કે વ્યક્તિનો હોદ્દો દર્શાવવા માટે, કે ભરતભાઈ ઇઝ અ ટીચર, તો હોદ્દો દર્શાવવા માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. માલિકી દર્શાવવા માટે જેવી રીતે આપણે હેઝ અને હેવનો ઉપયોગ આગળ શીખી ગયા છીએ, બરાબર. કે સેજલ હેઝ અ કાર, અથવા તો સેજલ હેઝ અ પેન, ગમે તે વસ્તુની માલિકી બતાવવી હોય તો એના માટે પણ આપણે હેઝ કે હેવનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત કે સાદા વર્તમાનકાળની ઓળખ, તો વાક્યની પાછળ આવા શબ્દો પણ લખાતા હોય છે, જેવા કે એવરીડે, ડેલી, ઓલવેઝ, ઓફટન, યુઝવલી, સમટાઈમ્સ, જર્નલી. તો આવા બધા શબ્દો પણ જ્યારે વાક્યમાં હોય ત્યારે આપણે કહેવાય કે ભાઈ આ સાદો વર્તમાનકાળ સૂચવે છે. હવે ફરી એકવાર આપણે જોઈ લઈએ તો કે ભાઈ સબ્જેક્ટ એટલે આવે છે, એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે એના પછી, અને જો વર્બ જે લખીએ છીએ તો હી સી ઇટ એટલે કે થર્ડ પુરુષ હોય તો એની પાછળ એસ કે ઈએસ લાગે છે. હવે એસ કે ઈએસ લગાવવાના આપણે નિયમો જોઈ લઈએ, કે જે ક્રિયાપદના અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ આવતા હોય તો તેવા ક્રિયાપદના અંતે ઈએસ પ્રત્યય લાગે છે. ઉદાહરણ આપણે જોઈ લઈએ, કેચ, તેમાં પાછળ સીએચ આવે છે તો એનું થઈ જશે કેચીસ. એ જ રીતે મિક્સ, મિક્સીસ, વોશ, વોશીસ. આગળ આપણે જોઈએ છે પ્રમાણે ગો તો એનું ગોઝ, અને પાસ, પાસીસ, બરાબર. એટલે કે ક્રિયાપદના છેડે ફરીથી એકવાર એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ હોય તો ક્રિયાપદના અંતે ઈએસ પ્રત્યય લગાડવામાં આવે છે. હવે જો ક્રિયાપદના અંતે વાય છે અને વાયની આગળ વ્યંજન હોય તો વાયનો શું થઈ જાય છે? આઈ, અને પછી ઈએસ લગાડવામાં આવે છે. પહેલું એક્ઝામ્પલ જોઈએ, ક્રાય, તો વાય છે અને વાયની આગળ વ્યંજન છે, એટલે કે આર એ વ્યંજન છે, તો વાયનો થઈ જશે આઈ અને પછી લાગશે ઈએસ પ્રત્યય, એટલે ક્રાય, ક્રાઇઝ, ફ્લાય, ફ્લાઇઝ, ટ્રાય, ટ્રાઇઝ, અને ફ્રાય, ફ્રાઈઝ, બરાબર. પછી બીજો નિયમ છે કે જો ક્રિયાપદના અંતે વાય હોય અને વાયની આગળ સ્વર છે તો વાયની પાછળ ફક્ત એસ પ્રત્યય લાગે છે. જેવી રીતે આપણે આગળ જોયું હતું પ્લે, તો વાયની આગળ એ સ્વર છે તો પ્લેનું થઈ ગયું પ્લેઝ. એ રીતે પ્રે તો પ્રેઝ, સે, સેઝ, પે, પેઝ. અને જો ક્રિયાપદના અંતે ઓ આવતું હોય અને તેની આગળ વ્યંજન હોય તો ઈએસ લાગે, અને સ્વર હોય તો એસ પ્રત્યય લાગે છે. હવે ડુ અને ડઝના નિયમો, ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપીને આ બરાબર સમજી લેજો. જો આ નિયમ બરાબર યાદ રહી ગયા તો આપણે વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવતા આવડી જશે, અને વાક્યને જ્યારે નકારમાં એટલે કે નેગેટિવ બનાવવાનું છે તો પણ આવડી જશે. એટલે પ્રથમ પુરુષ છે તો એની જોડે આઈ ડુ આવે, અને બહુવચનમાં આઈનું વી થાય તો વીની સાથે પણ ડુ આવે. બીજો પુરુષ તો એમાં પણ યુ ડુ, અને ત્રીજો બહુવચનમાં પણ યુ ડુ. પણ ત્રીજો પુરુષ એટલે કે થર્ડ પર્સન તો હી, સી, ઇટ એક વચનમાં ડઝ આવે, અને ધેની સાથે ડુ આવે. ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે ત્રીજો પુરુષ થર્ડ પર્સન છે તો એની સાથે ડઝ લખાય છે. કેમ કે આપણે આગળ પણ જોયું કે ક્રિયાપદ હી, સી, ઇટની જોડે હી પ્લેઝ, ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લગાડીએ છીએ એટલે અહીંયા ડઝ આવે છે. બાકીના બધાની જોડે આઈ, વી, યુ અને ધે સાથે ડુ લગાડવામાં આવે છે. હવે આપણે જોઈએ કે વાક્યને પ્રશ્નાર્થ કેવી રીતે બનાવવામાં આવે છે. તો
તો આગળ ડુ અથવા તો ડઝ લખવામાં આવે છે, એના પછી કરતા લખવામાં આવે છે. અને ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે ડઝ આપણે લખતા હોઈએ ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ લખવામાં આવે છે, અને પછી કર્મ, અને પછી અન્ય શબ્દો લખવામાં આવે છે, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ જોઈએ કે ડુ યુ ડ્રાઈવ અ કાર ડેઇલી, એટલે કે તમે દરરોજ કાર ચલાવો છો, બરાબર. તો યુની જોડે શું આવે? ડુ આવે, અને ક્રિયાપદનું મૂળ રૂપ ડ્રાઈવ, અને કર્મ છે અ કાર, અને ડેલી અન્ય શબ્દ. તો ડુ યુ ડ્રાઈવ અ કાર ડેઇલી. હવે આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ આપણે આગળ જોયું હતું કે આઈ પ્લે ફૂટબોલ. તો હવે વાક્ય પહેલાં જોવાનું કે પ્લે છે, આઈની સાથે પ્લે જ આવે, પાછળ એસ કે યસ ના લાગે, બરાબર છે. તો વાક્ય જ્યારે પ્રશ્નાર્થમાં ફેરવવાનું હોય ત્યારે સૌથી પહેલાં વાક્યની શરૂઆતમાં ડુ કે ડઝ આવે તો અહીંયા ડુ આવશે, કારણ કે ક્રિયાપદની પાછળ એસ કે યસ નથી. તો ડુ આઈ પ્લે ફૂટબોલ, બરાબર. આગળ ડુ લગાડી દો ને પછી વાક્ય એનું જ લખવાનું છે, અને પાછળ ક્વેશ્ચન માર્ક. સેકન્ડ છે કે યુ પ્લે ફૂટબોલ. તો યુની જોડે આવશે, યુની આગળ આવશે ડુ, કે ડુ યુ પ્લે ફૂટબોલ. વી પ્લે ફૂટબોલ. વીની સાથે પણ આપણે જોયું આગળ ટેબલમાં કે ડુ આવે છે, તો વાક્યને પ્રશ્નાર્થમાં કરતી વખતે આગળ આપણે લખીશું ડુ, કે ડુ વી પ્લે ફૂટબોલ. દે પ્લે ફૂટબોલ. તો ધેની આગળ પણ ડુ આવશે, ડુ ધે પ્લે ફૂટબોલ. હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે હી પ્લેઝ ફૂટબોલ, ક્રિયાપદની પાછળ એસ આવે છે, પ્લેઝ. તો આવા વાક્યોને જ્યારે મારે પ્રશ્નાર્થમાં ફેરવવાનું હોય ત્યારે ડુ ના લખાય, પણ આગળ લખાશે ડઝ. ડઝ હી અને પ્લેઝની જગ્યાએ પ્લે થઈ જશે, ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. એટલે કે ડઝ હી પ્લે ફૂટબોલ, સી પ્લેઝ ફૂટબોલ. અહીંયા પણ ક્રિયાપદની પાછળ એસ છે, તો આપણે ડઝ લખીશું વાક્યની શરૂઆતમાં, અને ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું ભૂલવાનું નહીં. ડઝ સી પ્લે ફૂટબોલ, અને પાછળ ક્વેશ્ચન માર્ક. ઇટ પ્લેઝ ફૂટબોલ. પ્લેસ છે એટલે આગળ ડઝ લખવાનું. તો ડઝ ઇટ પ્લે ફૂટબોલ. સેમ પ્લેઝ ફૂટબોલ. ડઝ સેમ પ્લે ફૂટબોલ. જ્યારે ક્રિયાપદની પાછળ એસ કે યસ લાગેલો હોય ત્યારે વાક્યને પ્રશ્નાર્થ કરતી વખતે આગળ ડઝ લખવાનું અને ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું ભૂલવાનું નહીં, બરાબર. હવે જોઈએ કે વાક્યને આપણે નેગેટિવ બનાવવું છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં નેગેટિવ બનાવવા માટે પણ સિમ્પલ છે કે આઈ, યુ, વી, ધે. આપણે જોયું કે એની સાથે ડુ લખાય છે, બરાબર. તો આ જે સબ્જેક્ટ છે એના પછી ડુ નોટ લખવાનું, અને એના પછી વર્બ આવે કે યુ ડુ નોટ ગો ટુ સ્કૂલ, અને ડુ નોટનું શોર્ટ ફોર્મ ડોન્ટ પણ લખી શકાય છે. એ જ રીતે ત્રીજો પુરુષ હી, સી, ઇટ અને સેમ. તો એની જોડે ડઝ નોટ આવશે, અને પછી ગો ટુ સ્કૂલ લખાશે કે હી ડઝ નોટ ગો ટુ સ્કૂલ. અને ડઝ નોટનું શોર્ટ ફોર્મ છે ડઝન્ટ. ડઝ નોટનું શોર્ટ ફોર્મ છે ડઝન્ટ. હવે આપણે એના પણ ઉદાહરણો જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે કે આઈ પ્લે ફૂટબોલ. તો આપણે આગળ જોઈએ એમ આઈ પછી લખાશે ડોન્ટ અથવા તો ડુ નોટ, બરાબર. બેમાંથી તમે ગમે તે લખી શકો છો. અહીંયા બધા શોર્ટ ફોર્મ લખ્યા છે. આઈ ડોન્ટ પ્લે ફૂટબોલ. યુ પ્લે ફૂટબોલ. તો જે સબ્જેક્ટ હોય એના પછી ડુ નોટ અથવા તો ડઝ નોટ લખવામાં આવે છે. તો યુની સાથે ડુ આવે છે, તો યુ ડુ નોટ અથવા તો યુ ડોન્ટ પ્લે ફૂટબોલ. વી પ્લે ફૂટબોલ. તો વી પછી લખાશે વી ડોન્ટ પ્લે ફૂટબોલ. ધે પ્લે ફૂટબોલ. ધે ડોન્ટ અથવા તો ધે ડુ નોટ પ્લે ફૂટબોલ. હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે હી પ્લેઝ ફૂટબોલ. ક્રિયાપદની પાછળ એસ આવે છે, તો હી ડઝ નોટ અથવા તો હી ડઝન્ટ પ્લે ફૂટબોલ. સી પ્લેઝ ફૂટબોલ. સી ડઝન્ટ પ્લે ફૂટબોલ. એટલે કે સબ્જેક્ટ પછી ડઝ નોટ લખવામાં આવે છે, અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ લખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખવાનું કે ડઝ નોટ લખ્યા પછી ક્રિયાપદનું મૂળ રૂપ લખવામાં આવે છે. ઇટ પ્લેઝ ફૂટબોલ. તો ઇટ ડઝ નોટ પ્લે, ક્રિયાપદનું મૂળ રૂપ, ફૂટબોલ. સેમ પ્લેઝ ફૂટબોલ. તો સેમ પછી ડઝ નોટ, ક્રિયાપદનું મૂળ રૂપ, પ્લે અને પછી ફૂટબોલ, બરાબર. ફરીથી એકવાર સમજાવી દઉં કે આઈ, યુ, વી અને ધે હોય તો એની સાથે ડુ લાગે છે, ડુ પછી નોટ લખવાનું,
અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ લખો અને પછી અન્ય શબ્દ લખાશે. જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય હી સી ઇટ ત્યારે આપણે ડઝ લખીશું, પછી નોટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ. ખાસ ધ્યાન રાખવાનું, ક્રિયાપદનું મૂળ રૂપ લખાશે. ધારો કે વાક્યમાં ગોઝ આપ્યું છે તો આપણે ખાલી ગો લખીશું, પ્લેઝ હશે તો પ્લે લખીશું અને પછી લખીશું અન્ય શબ્દો. હવે રોજબરોજમાં વપરાતા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના આપણે થોડાક ઉદાહરણો જોઈએ. કે હું મંદિરે જાઉં છું તો આઈ ગો ટુ ટેમ્પલ, તે મંદિરે જાય છે તો હીની સાથે શું લખાશે? ગોઝ. ક્રિયાપદની પાછળ ઈએસ ગોઝ છે એટલે ઈએસ આવશે તો લખાશે હી ગોઝ ટુ ટેમ્પલ. પૂજા દરરોજ મંદિરે જાય છે તો પૂજા ગોઝ ટુ ટેમ્પલ એવરી ડે. પૂજા એ થર્ડ પર્સન છે એટલે ક્રિયાપદની પાછળ ઈએસ પ્રત્યય અહીંયા લાગશે. તે મુંબઈમાં રહે છે તો હી ત્રીજો પુરુષ છે તો એટલે રહેવું એટલે લીવ, તો લીવની પાછળ એસ પ્રત્યય લાગશે. હી લીવ્સ ઇન મુંબઈ. હવે આ જ વાક્ય છે, હવે બરાબર સાંભળજો, એને મારે પ્રશ્નાર્થમાં ફેરવવું છે તો ક્રિયાપદની પાછળ એસ છે તો મારે વાક્યને પ્રશ્નાર્થમાં કરતી વખતે આગળ શું લખાશે? સૌથી પહેલાં ડઝ હી લીવ ઇન મુંબઈ. બરાબર. હવે આ વાક્યને નેગેટિવ કરવું છે તો હી ડઝ નોટ અને લીવ્સનું થઈ જશે લીવ. હી ડઝ નોટ લીવ ઇન મુંબઈ. હું છાપું વાંચું છું. આઈ રીડ અ ન્યૂઝપેપર. મારા શિક્ષક મને અંગ્રેજી શીખવાડે છે તો માય ટીચર ટીચીસ. કારણ કે શિક્ષક એ થર્ડ પર્સન છે માટે માય ટીચર ટીચીસ મી ઇંગ્લિશ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ અ લવલી ફેર લેસન શીખી ગયા, બરાબર. તો એની ફિલિંગ ધ બ્લેન્ક્સ પણ આપણે શીખી ગયા હતા, એના ક્વેશ્ચન આન્સર્સ બાકી હતા. તો ચલો આપણે એના ક્વેશ્ચન આન્સર્સ લઈ લઈએ. વોટ ઇઝ ધ નેમ ઓફ અ વિલેજ? તો ગામનું નામ શું હતું? તો ધ નેમ ઓફ અ વિલેજ ઇઝ બક્ષીપુર. વેર ઇઝ ધ ફેર? મેળો ક્યાં આવેલો છે? તો ધ ફેર ઇઝ ઓન ધ રિવર બેન્ક. અથવા તો બીજા રીતે લખીએ તો આપણે જવાબ ધ ફેર ઇઝ ઇન બક્ષીપુર, એટલે કે મેળો બક્ષીપુરમાં આવેલો છે. હુ આર ઇન ધ ફેર? તો મેન, વીમેન એન્ડ ચિલ્ડ્રન આર ઇન ધ ફેર. બરાબર કે ભાઈ સ્ત્રીઓ, પુરુષો અને બાળકો મેળામાં છે. હુ ઇઝ 5 years old? રાની ઇઝ 5 years old. Who is in standard 5? તો રહીમ is in standard 5. Are there toy shops and fruit shops in the fair? કે મેળામાં રમકડાની ને ફળોની દુકાન છે? Yes, there are toy shops and fruit shops in the fair. Is there a balloon man in the fair? Yes, there is a balloon man in the fair. Who are Rahim's neighbors? તો આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક and નચિકેતા are Rahim's neighbor. Where is the balloon man? The balloon man is near the tea stall. ચાની દુકાન પાસે છે. Where is the giant wheel? Where is the merry-go-round? The giant wheel is near the merry-go-round. એટલે કે મોટું ચકડોળ છે એ ક્યાં છે? નાના ચકડોળની પાસે છે. And where is the merry-go-round? merry-go-round ક્યાં છે? તો the merry-go-round is near the giant wheel. Where is an ice cream stall? તો the ice cream stall is near the giant wheel under the tree. Who will take a big cup of ice cream? મોટો કપ કોને જોતો હતો? હા, રાની will take a big cup of ice cream. What is that in juggler's hand? એટલે કે જાદુગરના હાથમાં શું છે? તો that is a box in juggler's hand. Where are the balls? The balls are on the table. Balls ક્યાં છે? તો the balls are on the table. Where are the bottles? The bottles are on the table. What is the girl? The girl is a rope walker. Where is the girl? The girl is on the rope. એટલે કે છોકરી દોરડા પર છે.
વેર ઇઝ ધેર ઇન હર હેન્ડ, તેના હાથમાં શું છે? તો ધેર ઇઝ અ લોંગ બામ્બુ ઇન હર હેન્ડ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિબંધ લખીએ છીએ એસે અફેર ઉપર. આપણે ફેરનું લેસન ભણ્યા તો એના પરથી તમને કોઈ કહે કે અફેર વિશે તમે હવે એસે લખો તો તમે લખી શકો, બરાબર ને? તો સાંભળો કે ધેર ઇઝ અ ફેર ઇન ધ વિલેજ, એટલે કે મેળો ગામમાં છે. ઇટ ઇઝ ઓન ધ રિવર બેંક, તે નદી કિનારે આવેલો છે. ધેર ઇઝ અ બિગ ક્રાઉડ એટ ધ ફેર, એટલે કે માણસોનું બહુ મોટું ટોળું મેળામાં છે. ધેર આર મેની સ્મોલ શોપ્સ, ત્યાં ઘણી બધી નાની દુકાનો છે. ધેર આર ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ્સ, અને કઈ કઈ દુકાનો છે? તો કે રમકડાની દુકાનો છે, ફળોની દુકાનો છે. ધેર આર ટી સ્ટોલ્સ એન્ડ સ્નેક બાર્સ ટુ, એટલે કે ચાની દુકાન છે, નાસ્તાઓની પણ દુકાન છે. ધેર આર મેરીગો રાઉન્ડ એન્ડ જાયન્ટ વ્હીલ ઇન ધ ફેર, એટલે કે મોટું ચકડોળ અને નાનું ચકડોળ પણ મેળામાં છે. ચિલ્ડ્રન એન્જોય રાઇડ્સ, બાળકો રાઇડ્સમાં આનંદ કરે છે, મજા માણે છે. ધેર ઇઝ એન આઈસ્ક્રીમ વેન્ડર, એક આઈસ્ક્રીમ વેચતો ફેર્યો છે. ધેર ઇઝ અ બલૂન મેન ટુ, ફુગ્ગાવાળો પણ છે. ધેર ઇઝ અ જગલર એન્ડ રોપ વોકર એટ ધ ફેર, એટલે કે જાદુગર પણ છે અને દોરડા પર ચાલનાર પણ મેળામાં છે. ઓલ ધ પીપલ એન્જોય ધ ફેર, અને બધા માણસો શું કરે? મેળામાં જાય તો આનંદ કરવા, બરાબર? એટલે અહીંયા પણ બધા લોકો આનંદ કરે છે. વી લાઇક ધ ફેર, અમને મેળો ગમે છે. તમને પણ ગમે છે ને? વેરી ગુડ. તો વિદ્યાર્થી મિત્રો, આ નિબંધ પણ લખવાનો છે નોટમાં અને મોઢે પણ કરવાનો છે. ઓકે, થેન્ક યુ.